રોજ કોફી પીવાય છે, બહાર જવાય છે ને રોજે રોજ કોફી પીવાય છે, તો એનાથી કઈ આડઅસર ખરી? કોફી એસિડિક છે. કોફીનું pH લેવલ છે 3.1, દૂધનું pH લેવલ છે 4, ખાંડનું pH લેવલ છે 3. ત્રણે ડેડલી એસિડિક. તમે નાખો તો ક્યારેય તમારી બ્લેક સ્કિન સારી નહીં થાય, એસિડિટી ગેસ બંધ નહીં થાય, હેરફોલ થશે. એટલે કોફી પીવી હોય ને તો વિધાઉટ મિલ્ક અને શુગર, બ્લેક કોફી, બુલેટ કોફી જે કહે, તમારો ડોપામાઇન વધારી દે. એટલો ફાસ્ટ વધારે ને તો આવા લોકોને શું થાય કે જેવું એનું સ્પાઇક ઘટે ને એટલે પેલો પાછી કોફી પીવે. એટલે જોવાનું યુરોપિયન UK કન્ટ્રીમાં યુએસમાં 1 અવર કોફી, એ લોકોના ડ્યુટી આવર્સમાં સ્મોકિંગના 4 લેબ્સ હોય અને કોફીના 8 લેબ્સ હોય, કે તમે કાયદેસર 1 કલાક પછી કોફી પીવા જઈ શકો. એટલે એ સ્પાઇક નો થાય એની માટે છે ને ઘી દેવાનું. જે ઘીમાં બ્યુટ્રિક એસિડ આવે ને એ કોફીને પકડી રાખે, ધીરે ધીરે રિલીઝ કરે અને તમારું મેટાબોલિઝમ વધારે. એટલે 1 ચમચી ગાયનું ઘી ખાલી કોફીમાં નાખીને પી શકાય. આવું પીવું હોય તો દિવસમાં 2 કે 3 વખત લઈ શકાય.